આપનું નામ? મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે અત્યારે પદ નિભાવ્યું છું. આજે છઠ પૂજાને લઈને કોઝવે પર કેવી રીતે તૈયારી? આમ તો ગઈકાલે ઉપરવાસમાં ઉકાઈના કારણે પાણી છોડવામાં આવેલ હતો, તેના કારણે થોડી તકલીફ પડેલ હતી. પણ બિહારી સમાજને એક તો પહેલા હું છઠ પૂજામાં દરેકને શુભકામના આપું છું. પણ અત્યારે આપ જોઈ શકો છો અમારા ફાયરના અધિકારીશ્રીઓ તથા એમની સાથે રહેલા પોલીસ અધિકારીશ્રીઓ તથા અમારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ અત્યારે સવારના પૂરા આપ જોઈ શકો છો સેવા કરી રહ્યા છે. હાલમાં કોઈ તકલીફ દેખાતી નથી અને પૂરેપૂરી મદદ કરી અને આપ જોઈ શકો છો પૂજા સારી રીતે કરી રહ્યા છે. કેટલા લોકો હાલ અત્યારે જે છઠ પૂજાનો લાભ લઈ રહ્યા છે? આજે મને લાગે છઠ પૂજાનો જે લાભ લઈ રહ્યા છે કમસે કમ 20 થી 25,000 માણસો અત્યારે હાલમાં છે સ્થળ ઉપર. ને ખરેખર હું અધિકારીને દરેક અધિકારીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ તે અત્યારે વ્યવસ્થામાં તાત્કાલિક વ્યવસ્થામાં અડીખમ અમારા ઉભા છે જવાનો, એને હું ખરેખર સલામ કરું છું. જે ફાયર વિભાગ દ્વારા કઈ રીતે બોટની વ્યવસ્થા છે અને પોલીસ તંત્ર દ્વારા કઈ રીતે ખડે પગે સુરક્ષા છે? આજે ફાયરની જે એની ફરજ નિભાવી રહ્યો છે આપ જોઈ શકો છો તો એક એક જગ્યાએ ખુરશી રાખીને બેઠા છે. અને અમારી તમે જો તો હોડી જે સ્ટીમર કે જે અત્યારે ફાયરમાં વિઝિટ કરી રહી છે અને પોલીસ અધિકારીઓ તેમને જે અવર જવર માટે જે અવ્યવસ્થા ના થાય તેમની એ લોકો સુવિધા કરી રહ્યા છે હાલમાં. आपका नाम? प्रभुनाथ प्रसाद यादव, अध्यक्ष बिहार विकास मंडल। बिहार कम कोडियों पर पूजा हो रहा है और जो है और घाट तो पानी में डूबा हुआ है, लेकिन यहाँ पर छठ व्रतियों को बहुत बढ़िया से पूजा करने का इस समय तक अवसर प्राप्त हुआ है। ऊपर से भी बारिश बंद था, इसलिए पूजा समापन हुआ है और बहुत तकलीफ के साथ और बहुत भीड़ों के साथ यहाँ पर पूजा समापन शुरू हुआ है। जी, मंडप और देरी वगैरह सब पानी में डूब गए थे, लेकिन फिर भी लोग यहाँ पे आस्था लेके पूजा करने आए। जी, यहाँ पर छठ माता की आस्था को लेकर के लोगों का नियम है कि पानी का ही ये पूजा है और किनारे का पूजा है, इसलिए लोग बारिश और सब चीज को, पानी को, गहराई को भी अपने आस्था के सामने खतरा मोलते हुए यहाँ पर पूजा करने आए हैं। यहाँ पे फायर और पुलिस तंत्र की किस तरह से सुरक्षा सब तैनात है? फायर और पुलिस का बहुत बढ़िया कामगिरी रहा है। उसमें सबसे एक नंबर में चौक बाजार के पीआई साहब का, उनके नेतृत्व में जो स्टाफ है वो 4 दिन से दौड़ा पर है और ज्यादा से ज्यादा वो लोगों का यहाँ पर सहयोग मिला है। 2 દિવસથી જે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે સુરતના તાપી નદીના કિનારા ઉપર જે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમગ્ર જે આયોજનને નુકસાન થયું હતું. પરંતુ સુરતનો જે કોઝવેનો જે વિસ્તાર છે તે હાલ છઠ પૂજા ખૂબ જ સારી રીતે થઈ રહી છે. જે ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા ખડે પગે સુરક્ષા આપીને અહીં લોકો જે છઠ પૂજા કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે મંડપ અને દેરીઓ બનાવવામાં આવી હતી કિનારા ઉપર તે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પરંતુ લોકો તાપી નદીના કિનારા ઉપર ઉભા રહીને છઠ પૂજા સારી રીતે કરી શકે તે માટેનું જે ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. એસએમસી તંત્ર દ્વારા સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારી રીતે છઠ પૂજાની જે આયોજન છે તે પૂજાનો જે કાર્યક્રમ છે તે અહીં ચાલી રહ્યો છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.